પાલ ઉમરા બ્રિજ ઉપર બુધવારે મધરાતે પાલ તરફથી આવતા 14 વર્ષના તરુણે કારને 120ની સ્પીડે દોડાવતા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ધસી ગઈ હતી, જેમાં બાઇક પર જતા બે યુવકને ટક્કર લાગતા તેઓ ફંગોળાઈ ગયા હતા, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. કાર 300 ફૂટ ઘસડાઈને પાળી સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. કારમાં કુલ 4 મિત્રો હતા, જેમાં ચાલક અને તેની સાથે બેઠેલો તરુણ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 2 મિત્રો પલાયન થઈ ગયા હતા. ઘટના મામલે રાત્રે 1 વાગ્યાનો સમય હતો. સામાન્ય કરતાં વાહનોની ચહલપહલ ઓછી હતી, પરંતુ ગણેશજીની આગમનની યાત્રા ચાલી રહી હોવાના કારણે વાહન વ્યવહાર જોવા મળી રહ્યો હતો. અચાનક પાલ ઉમરા બ્રિજના એક તરફના રસ્તા પર ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. જોયું તો ત્યાં પલટી મારેલી એક કાર અને ખુરદો બોલી ગયેલી બાઇક પડી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવક એમ્બ્યુલન્સની રાહ જોઈને બેઠેલો હતો. અન્ય એક યુવકનો મૃતદેહ લોહીથી લથબથ હતો. ભીડથી સહેજ આગળ જોયું તો રોડની બંને સાઈડ રીતસર ટાયર માર્ક્સ દેખાતા હતા. એના પરથી લાગતું હતું કે કારની સ્પીડ 120થી ઓછી ન હતી. આ જોતાં સમજાઈ ગયું હતું કે કાર 1 ફૂટ જેટલું ડિવાઈડર 120ની સ્પીડે કૂદાવીને બાજુની સાઈડ પર આવી ગઈ હતી. આલિશાન અડાજણ એન્કલેવ ખાતે રહેતા ચિંતન માલવિયા હિન્દવેરમાં મેનેજર હતા. તેઓ બાઇક પર પડોશી પાર્થ મહેતા સાથે ગણેશ યાત્રા જોઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચિંતનને મૃત જાહેર કરાયો હતો અને હાલ પાર્થની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું છે કે હાલમાં કાર ચાલક સામે કલમ 304 હેઠળનો ગુનો નોંધ્યો છે. કાર તેના મોટા ભાઈની હોવાથી તેની સામે પણ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.